Do not fight with the old things, but create new things. Exactly, that creates a generation gap. નવી પેઢીને જૂની પરંપરાઓ, જૂની વિચારધારા, જૂની પદ્ધતિ નથી માફક આવતી. અને જૂની પેઢી જે છે એને નવા વિચારો કે નવી પેઢી કશું જ કે એ સ્વીકારવું નથી. સંઘર્ષ દરેક ઘરમાં, દેશના દરેક ખૂણામાં. વૃદ્ધો જે છે, જૂની પેઢી છે, એ કાયમ એમ કહેશે વર્ષોથી આ પ્રમાણે ચાલ્યું છે, આમ થવું જ જોઈએ. અને નવી પેઢી એમ કહેશે વર્ષો સુધી ચાલવાનું હતું, ચાલ્યું, હવે નહીં ચાલે. જૂની પેઢીએ 50, 60, 70 વર્ષ સુધી લગ્ન કરીને લગ્ન જીવન જીવ્યું. નવી પેઢી લગ્ન કર્યા વગર જીવે છે, પતિ પત્ની તરીકે. હવે આ બે વિચારધારાને ક્યાં મેળ થશે? નહીં થાય. આવી 1000 બાબત ગણાઈ શકાય એમ છે જે નવી પેઢીને કરવી જ છે અને જૂની પેઢીને કરવા દેવી નથી. દરેક ઘર સળગતું છે. કોઈ ઘરનો એક પણ ખૂણો શાંત નથી. દરેક ઘરમાં સવારે કે સાંજે જ્વાળામુખી ફાટે છે અને કુટુંબની વ્યવસ્થા ધરતીકંપ જેમ ધ્રુજારી આપે ને એમ ધ્રુજી જાય છે. પણ હું જૂની પેઢીને એવું ન કહી શકું, ખાતરીથી કહું છું કે તમે બદલાઈ જાઓ. કેમ કે 60, 70, 75, 80, 90 વર્ષ સુધી એ લોકો આ જ વિચારધારાથી, આ પદ્ધતિથી જીવ્યા. હવે અચાનક આપણે કહી દઈએ ના એ ખોટું છે, એમ નહીં, તો એ આટલા બધા વર્ષો પછી હવે એમના માટે બદલાવવું અશક્ય છે. કેમ કે શરીર અને મન બંને એમને સાથ નહીં આપે. નવી પેઢી નહીં સ્વીકારે એટલે એ બદલાશે નહીં. પણ હું એવું માનું છું કે જૂની પેઢી જોડે છેડછાડ કર્યા વગર એ જે પરંપરા, એ નિયમો, એ જે પદ્ધતિ, એ વ્યવસ્થા છે એને રહેવા દો ને. નવી પેઢીને એમ જણાવું છું, એ રહેવા દો, એ રહેવા દો. તમે કશુંક નવું કરો, નવું કરો જે જોઈને વિશ્વ ચમકી ઉઠે. અને એ ચમકની અંદર જૂની પેઢીની પરંપરાઓ, માન્યતાઓ, વ્યવસ્થાઓ અંદર ઢંકાઈ જાય. તમારે જય આદ્યા શક્તિની આરતી નવરાત્રિમાં બંધ કરવાની જરૂર નથી. એ આરતીને મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા રિધમ ને મ્યુઝિક ગોઠવીને આધુનિક કરો. અને એવું નથી કરવું
તો 10 મિનિટ રવા દો આરતી, જેમ થાય છે વડીલો કે છે એમ. પછી 5-7 કલાક તમારી મરજી મુજબના મ્યુઝિક સાથે ગરબા ગાયા જ કરો. નવું આપો ને, નવું આપ્યા કરો. એ પછી ઉત્તરાયણ હોય, શિવરાત્રી હોય, જન્માષ્ટમી હોય, નવરાત્રી હોય, ધુળેટી હોળી હોય, તમે એને નવી પ્રથા આપ્યા કરો. વૃદ્ધોના ધોતિયા જબ્બાને સલામ કરો. શું કરવા? એને દુખી કરો છો? હા, તમે જીન્સ, બરમુડા, ટી-શર્ટ વગેરે પહેરીને ફરો, પણ સન્માન ઓકે રાખો. જૂની પેઢીને ખતમ કરી નાખીને નવી પેઢી કેટલો વિકાસ કરશે? નવું નવું કર્યા જ કરો તો જ સમાજ વિકસશે, સુખી થશે. પાક્કી ખબર છે. નવું કરો. મેં મારી માતાને 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી 4 ડોલ ભરીને કપડા બહાર બેસીને ધોતી જોઈ છે. આ જૂનું છે. તમે વોશિંગ મશીન મૂકી દીધું, સેમી કે ફુલ્લી ઓટો, કેટલું સરસ કર્યું. બેન, દીકરીઓ, પત્ની, માતા બધાને 3-4 કલાક આરામ મળતો થયો કે ના મળ્યો? નવું કરો. જૂનું આપોઆપ ધીરે ધીરે ખતમ થઈ જશે. બસ હું એવું વિચારું છું, કોઈ પેઢી નકામી નથી હોતી. નવી પેઢીએ આકાશને અડવું જોઈએ, એ વાત સાચી છે. પણ જે મકાનને એટલું ઊંચું લઈ જવું છે એનો પાયો આ લોકોએ મૂક્યો છે. હવે ઉપર ચડી જઈએ આપણે, વાંધો નહીં, પણ પાયો ખોદી નાખીએ. કમ સે કમ આ વિચારવા લાયક મુદ્દો છે.